હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। અમે સંસ્થા પર આવી ગયા છીએ। આજે રવિવાર છે તો સવારનો ગરમ નાસ્તો બનાવવાનો છે। આપણે અત્યારે દૂધ મૂકી દીધું છે આપણે ગરમ। આજે આપણે મસાલા પૂરી નાસ્તા માટે બનાવવાની છે। ત્યાર પછી બપોરની રસોઈ બનાવશું। ત્યારે દૂધ મૂકેલું છે અને નાસ્તાની ગરમ પૂરી બનાવશું મસાલાવાળી। સવારનો નાસ્તો કમ્પ્લીટ થઈ ગયો છે। આજે આપણે પૂરી બનાવેલી હતી। હવે દૂધ મૂકી દીધું છે અને મલાઈ ભેગી થઈ હતી। તો આજે ઘી બનાવશું। આપણે દૂધ આવે છે ગૌશાળાનું, પ્યોર ગાયનું દૂધ। તો મલાઈનું ઘી બને છે અત્યારે। બારે આપણે ચૂલો સળગાવી દીધો છે અને ભાતનું પાણી મૂકી દીધું છે। શાક શેનું બનાવવું છે? ચોરી બટાકા। હાલો તો બટાટાની છાલ ઉતારો। ચોરી થઈ જાય ને આટલી। દાળ શેની બનાવશું? મિક્સ દાળ। હા, આજે રવિવાર છે તો મિક્સ દાળ બનાવશું। ચોરી બટાકાનું શાક। આજે આપણે મિક્સ દાળ બનાવવાની છે। તો મિક્સ દાળમાં છે તુવેરની, અડદની દાળ, ચણાની દાળ, મગની દાળ, મગની ખોતરાવાળી, મસૂરની દાળ, બધી મિક્સ દાળ છે। તો એમાં આપણે ડુંગળી ટમાટા બાફવામાં જ નાખી દઈશું જેથી કરીને સાંભર જેવો ટેસ્ટ આવે। ડુંગળી અને ટમેટા બે આપણે બાફવામાં નાખી દઈએ। બાફવામાં નાખવાથી સ્વાદ સારો આવે, એકદમ સાંભર જેવો ટેસ્ટ આવે મિક્સ દાળનો। થોડાક ટમેટા નાખી દે, એ પણ બાફવામાં જ નાખી દેવું એટલે બફાઈ જાય, સ્વાદ સારી લાગે। આપણે દાળ બાફવામાં જ મીઠું, હળદર, ધાણા જીરું પાવડર અને થોડુંક મરચું પાવડર બાફવામાં જ નાખી દઈશું। બફાઈ જાય એટલે ખાલી આદુ, મરચાં, લસણ, મીઠો લીમડો એનાથી વઘાર કરવાનો જ રહે। ડુંગળી ટમેટા બફાઈ ગયા હોય દાળ આવે એટલે સ્વાદ સારો આવે। ડુંગળી ને ટમેટા નાખી દીધા છે।
હવે આપણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને મરચું પાવડર નાખી દઈશું. બધું બાફવામાં આવી જાય એટલે ટેસ્ટમાં સારી લાગે. બાફવા મૂકી દઈશું. ભાત રેડી થઈ ગયા છે. ભાત થઈ ગયા છે રેડી, એકદમ મસ્ત છૂટા. શાકનું તેલ મૂકી દીધું છે. શાકમાં ચોળી બટેકા બનાવશું. બટેકા સુધારાઈ ગયા રેડી છે અને લસણની પેસ્ટ, જીરું ને હિંગથી વઘાર કરશું. તેલ ગરમ થઈ ગયું છે. હિંગ ને જીરું નાખી દીધું. લસણની પેસ્ટ નાખી દઈ. લસણ ચોરી, ચોરીને થોડી વાર તેલમાં તળવી લઈ. કેમ કે ચોરી થોડી પાકા જેવી છે, આપણે પછી બટેટા નાખશું. આપણે દાળ બફાઈ ગઈ છે, મસ્ત બ્લેન્ડર મારી દે. ડુંગળી ટમેટા એકદમ બફાઈ ગયા છે. હવે વઘાર કરશું. આપણે દાળ વઘારી, તેલ ગરમ થઈ ગયું છે. રાઈ, મેથી, જીરું, હિંગ નાખી દઈશું. મીઠો લીમડો છે, આદુ લસણ મરચાંની પેસ્ટ, થોડી હળદર, મરચું પાવડર નાખશું, ધાણા જીરું પાવડર, ડુંગળી ટમેટા બાફવામાં નાખી દીધા છે. ડુંગળીને ટમેટા બાફવામાં નાખી દીધા છે. દાળમાં પીસાઈ ગયા છે, જેથી કરીને બાફેલો સ્વાદ સારો આવે. એકદમ થોડું સાંભર જેવું લાગે. વઘાર થઈ ગયો છે, મસાલા પાકી ગયા છે. આ રીતે વઘાર કરવાથી મિત્રો દાળનો સ્વાદ સારો આવશે. ટ્રાય કરજો ક્યારેક. ચાલો હવે દાળ નાખી દઈ. આપણે દાળ નાખી દીધી છે. મસાલા તો આપણે વઘારમાં પાકી ગયા છે. થોડીક હળદર, ધાણા જીરું પાવડર અને મરચું પાવડર. તો 3 થી 4 મિનિટ અને ઉકાળી લેશું. બાકી બધું પાકી જ ગયું છે. આપણી દાળ ઉકળે છે. ચોળી જોઈ લઈ. બારે ચૂલો તો ચાલુ છે. થોડાક લાકડા સુકાઈ ગયા છે. 2-3 દિવસ તડકો પડ્યો એટલે.
ચોળી થોડીક સોફ્ટ થઈ ગઈ છે. લીલી ચોળી તાજી છે તો સુગંધ સારી આવે છે લસણના વઘારવાળી. તો આપણે બટાટા નાખી દઈએ હવે. મિત્રો આપણે બટાટા નાખી દીધા છે અને સાથે હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખી દીધું છે. એકદમ ધીમા તાપે ભઠ્ઠામાં ભડકો કર્યા વગર 1 કલાક સુધી આપણે રહેવા દેશું એટલે એનો નેચરલ સ્વાદ જળવાઈ રહે. મિત્રો મરચું પાવડર અને ધાણા જીરું પાવડર આપણે છેલ્લે નાખશું. બટેટા અને ચોળી સાવ બફાઈ જાય ત્યાર પછી મીઠા હળદરમાં આપણે શાકને પકવીશું એકદમ ભઠ્ઠામાં. આપણે ધીમા તાપે ભઠ્ઠામાં એકદમ 1 કલાક સુધી એટલે નેચરલ ટેસ્ટ એનો જળવાઈ રહેશે. આને ઢાંકી દઈએ 1 કલાક સુધી. એકદમ ભઠ્ઠામાં ભાત આપણા રેડી થઈ ગયા છે. અંદર દાળ પણ ઉકળી ગઈ છે. હવે બસ જાજી ઉકાળવાની નથી આપણે. 5 થી 7 મિનિટ થઈ ગઈ છે એટલે ગેસને કરી દઈ બંધ. આપણે લોટ બંધાઈ ગયો છે. શું બાકી છે હવે? રોટલી બાકી છે. રોટલી બાકી છે. ભાત થઈ ગયા છે, દાળ થઈ ગઈ છે, શાક ચડે છે. બરાબર, ચાલો તો થોડી ધાણા ભાજી સુધારી લઉં. ચાલો તો આપણે શાક ચડી ગયું છે. શાક ધીમા તાપે એકદમ મસ્ત ચડી ગયું છે. બટાકા એકદમ બફાઈ ગયા છે. હવે મરચું પાવડર નાખશું થોડુંક. દીકરીઓને ખાવાનું હોય એટલે આપણે બહુ તીખું નથી કરતા. ધાણા જીરું પાવડર, પાંચ થી 7 મિનિટ રાખશું એટલે મરચું પાવડર ને ધાણા જીરું થોડુંક પાકી જાય તેલમાં. પછી આપણે ઉતારી લેશું ચૂલા ઉપરથી. મિત્રો આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું છે. લાકડા કાઢી લઈ ભઠ્ઠામાં 5 થી 7 મિનિટ રાખશું. બાકી કમ્પ્લીટ થઈ ગયું છે. શાક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો ધાણા ભાજી સુધારેલી છે, દાળમાં નાખી દઈ. દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યારની. તો આજની રસોઈ આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. દાળ છે, મિક્સ દાળ. શાક ને ભાત બારે ચૂલે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ગળણા થઈ ગયા છે.
કે રોટલી બાકી છે આપણે. તો આજનું રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જોતા રહેજો મિત્રો. આપણે દીકરીઓ માટે રસોઈની સેવા આપી છે રાજકોટમાં. આપણા વિડીયો જોતા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને અને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.